મિત્રો આપણે ઘણા બધા દાખલા ગણ્યા છે, હજુ ગણવા છે, પણ હવે આપણે ઓનલાઈન એક ટેસ્ટ લઈશું. ટેસ્ટ માટે બધા માનસિક રીતે તૈયાર ને મિત્રો? અને એ માટે જો જે ચાલુ 12મા ધોરણમાં છે એવા વિદ્યાર્થીઓ માટે ગુજકેટની તારીખ પણ ડિક્લેર થઈ ગઈ 30 જુલાઈ. એટલે આપણે ગુજકેટના પ્રશ્નો પણ કરવા છે, સાથે નીટના કરવા છે, જેડબલઈ ના કરવા છે. આ ત્રણેય એક્ઝામ જે છે એ જુલાઈ મહિનાની આ તારીખો દરમિયાન આવી રહી છે. ચલો હવે લઈએ છીએ આપણે નીટ 2019. ગઈ સાલનો દાખલો છે મિત્રો, નીટનો નીટ 2019. ચલો એમાં આવું પૂછ્યું છે મિત્રો, આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ શું છે? આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ શું છે? મિત્રો આ પ્રશ્ન લગભગ ત્રીજી વખત પૂછાય છે. એક યા બીજા સ્વરૂપે પૂછતા જાય છે. આ ત્રીજી વખત પૂછાય છે. આમાં વિકલ્પ આવા છે થોડું અચળ ટી અને પી પર, એટલે કે ટી અને પી બંને અચળ છે, પર ડેલ્ટા મિક્સિંગ એસ બરાબર 0. ચલો બીજું આપ્યું છે અચળ તાપમાન ટી અને પી પર ડેલ્ટા મિક્સિંગ V is not equal to 0. ત્રીજું આપ્યું છે મિત્રો અચળ તાપમાન અને અચળ દબાણ પર ડેલ્ટા મિક્સિંગ H બરાબર 0. અને ચોથું આપ્યું છે અચળ તાપમાન અને અચળ દબાણ પર ડેલ્ટા મિક્સિંગ G બરાબર 0. હવે મિત્રો આપણે રાઉટના નિયમમાં આદર્શ દ્રાવણ વખતે જોઈ ગયા છે કે જે દ્રાવણો સાંદ્રતાના સમગ્ર ગાળા દરમિયાન રાઉટના નિયમનું પાલન કરે છે તેમને આદર્શ દ્રાવણો કહેવાશે. એમાં આવી શરતો મૂકેલી છે મિત્રો, યાદ કરી લઈએ. ડેલ્ટા H મિક્સિંગ બરાબર 0. એટલે આપણો જવાબ જે છે આ ત્રીજો થશે મિત્રો, ડેલ્ટા H મિક્સિંગ બરાબર 0, કારણ કે આદર્શ દ્રાવણ માટે સાચો વિકલ્પ શોધવાનો હતો. બીજો વિકલ્પ આવો હોઈ શકે ડેલ્ટા H મિક્સિંગ બરાબર 0, ડેલ્ટા V મિક્સિંગ બરાબર 0. પણ અહીંયા તો ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે એટલે આ નીકળી ગયું મિત્રો. હંમેશા જ્યારે મિક્સચર બનાવવામાં આવે ત્યારે એન્ટ્રોપીમાં વધારો થાય, માટે બરાબર 0 ન હોય, ડેલ્ટા S મિક્સિંગ ઇઝ ગ્રેટર ધેન 0 થાય. આવી પ્રક્રિયા દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ આપમેળે ઓગળતો હોય ત્યારે ડેલ્ટા G જે છે લેસ ધેન 0 હોવું જોઈએ, ઋણ હોવું જોઈએ. એટલે આ વિકલ્પ ખોટો છે. પહેલો બીજો પણ ખોટો છે, એટલે આમાં જવાબ થશે આપણો ડેલ્ટા H મિક્સિંગ બરાબર 0, એટલે જવાબ નંબર 3 મિત્રો. ચલો હવે જોઈએ છે નીટ 2017. નીટ 2017. ચલો ટોલ્યુઇન તેની બાષ્પ અવસ્થામાં, બરોબર સમજો મિત્રો, ટોલ્યુઇન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઇનના દ્રાવણ સાથે, બેન્ઝીન વત્તા ટોલ્યુઇન ના દ્રાવણ સાથે સંતુલનમાં છે. જો ટોલ્યુઇનનો મોલ અંશ, ટોલ્યુઇનનો મોલ અંશ 0.5 હોય તો શુદ્ધ 0.5 છે
શુદ્ધ બેન્ઝીન નું બાષ્પ દબાણ 119 ટોરમાં આપેલું છે મિત્રો, અને ટોલ્યુઇન નું જે છે એ 37 ટોલ્યુઇન 37 ટોર છે. તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલંશ શોધો. હવે મિત્રો આપણે બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલંશ શોધવાના છે. બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મોલંશ શોધવા માટેનું સૂત્ર મિત્રો હું પહેલા અહીંયા લખું છું. તો એમાં આપણે આવું સૂત્ર લેવું પડશે. ટોલ્યુઇન જે છે એને ઘટક 2 કહીએ આપણે, તો એને Pb કહી દઉં છું. તો Pb બરાબર Yb એટલે કે એના બાષ્પ કલામાં મોલંશ હોય તે ઇન્ટુ P ટોટલ. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે મિત્રો. Yb મેળવવા છે આપણે, પણ એને માટે સૂત્ર વાપરવું પડશે Pb બરાબર Yb ઇન્ટુ P ટોટલ. તો એને માટે મિત્રો આપણે એક તો P ટોટલ જોઈશે, આપણે બીજું Pb નું મૂલ્ય જોઈશે. આ બે મૂલ્યો આપણે જોઈશે. તો એ મેળવવા માટે હવે બે ઘટક છે, એક છે બેન્ઝીન અને બીજું છે ટોલ્યુઇન. આપણે પેલા બેન્ઝીન માટે લઈએ છે. બેન્ઝીન ને માટે હું એ સિમ્બોલ આપું છું. તો આપણે Pa લેવો છે, તો Pa બરાબર P0 of A into X of A. હવે મિત્રો દ્રાવણમાં ટોલ્યુઇનનો મોલંશ 0.5 આપેલો છે. બીજો ઘટક છે બેન્ઝીન. તો બેન્ઝીનના મોલંશ કેટલા થાય મિત્રો? તો 0.5 જ. કેમ? તો બંને ઘટકોના મોલંશનો કુલ સરવાળો હંમેશા 1 થશે. અહીં આપણે ટોલ્યુઇનના મોલંશ 0.5 આપેલા છે, તો બેન્ઝીનના મોલંશ કેટલા થવાના? તો એ પણ 0.5. ચલો આપણને શુદ્ધ બેન્ઝીનનું જે બાષ્પ દબાણ છે આપી દીધું છે, એટલે P મેળવી શકાશે 119 into 0.5. એટલે મિત્રો આ વેલ્યુ જે છે એ થશે 59.5 ટોર. ચલો આપણે બેન્ઝીન માટે Pa શોધી કાઢીએ. એ જ રીતે ટોલ્યુઇન માટે આપણે Pb શોધી કાઢીએ. તો Pb બરાબર P0 of B into X of B. ચલો એમાં P0 of B આપણને આપ્યું છે 37 ટોર into 0.5, એટલે એ થશે 18 × 36 એટલે 18.5 ટોર. હવે મિત્રો આપણી પાસે આ બંને ઘટક જે છે એમના Pa અને Pb આવી ગયા છે. તો હવે આપણે P ટોટલ શોધી કાઢીએ પહેલા. તો P ટોટલ બરાબર Pa + Pb. ચલો Pa બરાબર છે આપણી પાસે 59.5 ટોર વત્તા Pb બરાબર છે 18.5 ટોર. તો બરાબર એ બેનો સરવાળો થશે આપણે 78 ટોર, 78 ટોર. ચલો મિત્રો આપણી પાસે P ટોટલ આવી ગયું. હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને Yb શોધવો છે. તો Yb આપણે સૂત્ર કરતા બનાવી દઈએ. Pb આપણી પાસે છે. Pb બરાબર કેટલા છે? જુઓ તો 18.5. એટલે આપણે Pb ની વેલ્યુ જે છે 18.5 લઈશું. P ટોટલ 78 લઈશું. તો હવે એનો સીધો જવાબ હું અહીંયા ઉપર ગણી દઉં છું મિત્રો. તો Yb સૂત્ર કરતા બનાવી દઉં છું. તો Yb બરાબર શું થઈ જશે? Pb upon P ટોટલ. Pb upon P ટોટલ. ચલો હવે Pb ની વેલ્યુ છે આપણે આ મિત્રો 18.5 ટોર લઈશું. 18.5 ટોર ભાગ્યા, ચલો P ટોટલ નું મૂલ્ય આપણે કેટલું આવ્યું છે મિત્રો? તો 78, એટલે ભાગ્યા 78 ટોર
ચલો તો બરાબર yb બરાબર થઈ જશે મિત્રો 0.2371. તો આપણો જવાબ થયો 0.2371. મિત્રો ફરીથી એકવાર બોલું છું, બાષ્પ કલામાં મોલસ માં ગયા હતા એટલે આપણે પહેલથી ખ્યાલ આવી જવો જોઈએ કે આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. આપણે આ શોધવું છે તો એક તો પીબી જોઈએ, એટલે કે જે ઘટકના મોલસ શોધવા છે એ ઘટકનું બાષ્પ દબાણ જોઈશે અને કુલ બાષ્પ દબાણ જોઈશે. આપણે એને માટે આ સૂત્રનો ઉપયોગ કર્યો અને પહેલા અલગ અલગ બંનેના આંશિક દબાણ શોધી કાઢ્યા, પીએ પીબી, ત્યારબાદ બેનો સરવાળો કરીને પી ટોટલ શોધી કાઢ્યું. એના ઉપરથી આપણે આ સૂત્રનો ઉપયોગ કરી વાયબી સૂત્ર કરતા બનાવી અને જવાબ શોધી કાઢ્યો. 0.2371 જવાબ થયો. હવે મિત્રો આપણે એક શોર્ટ છે બીજો દાખલો, ઓલ ઇન્ડિયા પીએમટી 2011 નો. ઓલ ઇન્ડિયા પીએમટી 2011. ચલો એમાં આવું આપેલું છે, એક પદાર્થ એક દ્રાવકમાં વિયોજન પામે છે. બરોબર સમજો મિત્રો, એક પદાર્થ એક દ્રાવકમાં વિયોજન પામે છે. વિયોજન પામે છે જ્યારે બીજા દ્રાવકમાં સુયોજન પામે છે. સુયોજન પામે છે તો વોન્ટ ઓફ અવયવ ખાલી ગયા. તો વોન્ટ ઓફ અવયવ ખાલી ગયા. અહીં મિત્રો વિકલ્પ આવા આપેલા છે, એક તો એક કરતા ઓછો અને એક કરતા ઓછો, બીજો પણ એક કરતા ઓછો. ચલો બીજો વિકલ્પ આપેલો છે, એક કરતા વધુ અને અહીંયા આપ્યું છે એક કરતા ઓછો. ત્રીજો વિકલ્પ આપેલો છે એક કરતા વધુ અને અહીંયા પણ એક કરતા વધુ. અને ચોથો વિકલ્પ આપેલો છે મિત્રો એક કરતા ઓછો અને એક કરતા વધુ. મિત્રો આપણે વોન્ટ ઓફ અવયવમાં એવું જોઈએ છે કે જ્યારે વિયોજન થતું હોય, વિયોજન એટલે ટુકડા થવું, ત્યારે આયનની સંખ્યામાં વધારો થાય. માટે હંમેશા વિયોજન દરમિયાન I is greater than 1. વિયોજન દરમિયાન I is greater than 1 હોય. એટલે એનો અર્થ એવો થયો કે પહેલો જવાબ હોવો જોઈએ એક કરતા વધુનો. બરોબર મિત્રો? ચલો બીજામાં શું થાય છે? બીજા દ્રાવકમાં એક પદાર્થ સુયોજન પામે છે. આપણે એસિટિક એસિડ છે તો એસિટિક એસિડ પાણીમાં વિયોજન પામે છે, પરંતુ બેન્ઝીનમાં એ સુયોજન પામે છે. એટલે એક જ દ્રાવ્ય પદાર્થ જે છે એ બીજા દ્રાવકમાં સુયોજન પામી શકે. તો એ સુયોજન પામે ત્યારે હંમેશા અણુઓ જોડાતા જાય, માટે અણુઓની સંખ્યામાં શું થવાનું? ઘટાડો. માટે સુયોજન વખતે વોન્ટ ઓફ અવયવ I is less than 1. તો મિત્રો હવે આપણે પહેલા જવાબમાં ગ્રેટર ધેન 1 આવવો જોઈએ, જ્યારે બીજામાં વિકલ્પમાં સુયોજન I is less than 1 થવું જોઈએ. તો હવે આપણો જવાબ કયો છે મિત્રો? જુઓ તો એક કરતા વધુ અને બીજામાં એક કરતા ઓછો. એટલે મિત્રો આપણો જવાબ જે થયો એ 2 જવાબ થયો. બરોબર જુઓ, પહેલા વિકલ્પમાં જ્યારે વિયોજન થાય ત્યારે એક કરતા વધુ, વિયોજન I is greater than 1. જ્યારે સુયોજન થાય બીજા દ્રાવકમાં સુયોજન તો એક કરતા ઓછો, સુયોજન I is less than 1. મિત્રો